ગુજરાતી વાર્તા ડોશીની 3 દીકરીઓ। એક હતી ડોશી, એને 3 દીકરીઓ હતી। ત્રણેય દીકરીઓને ડોશીએ ખૂબ દુઃખ વેઠીને ઉછેરી, મોટી કરી। પછી ત્રણેયને તેણે સારે ઘેર પરણાવી। ત્રણેય દીકરીઓને સુખી જોઈ ડોશી સુખી થઈ। હવે ભાગેલા ઘરમાં ડોશી એકલી રહેતી હતી। આંખે પૂરું દેખાય નહીં, કાને પૂરું સંભળાય નહીં અને હાથ પગ બરાબર ચાલે નહીં, તોય ડોશી ઘરનું બધું કામ જાતે કરે અને મહેનત મજૂરી કરી પોતાનું પેટ ભરે। એમ કરતાં ડોશી માદી પડી। એને થયું કે હવે હું મરી જવાની, પણ મરતી વખતે દીકરીઓ મારી પાસે હોય તો સારું, મારી કંઈક સેવા ચાકરી તો થાય। એક ખિસકોલી આંગણામાં રમતી હતી। ડોશીએ તેને કહ્યું, બહેન, મારું એક કામ કરશો? ખિસકોલીએ કહ્યું, બોલો, શું કામ છે? ડોશીએ કહ્યું, મારી દીકરીઓને સમાચાર આપવાના છે કે હવે હું મરવા પડી છું, તેઓ ઝટ આવે તો સારું। ખિસકોલી કહે, અબ ઘડી સમાચાર પહોંચાડી દઉં, તમે જરાય ગભરાશો નહીં માજી। ખિસકોલી તો ઉપડી એ સીધી જ ડોશીની મોટી દીકરીને ઘેર જઈ ઊભી। મોટી દીકરી તે વખતે તળાવ કાંઠે કપડાં ધોવા બેઠી હતી। તેની બાજુમાં મેલા કપડાં ભરેલા 4 તગારા હતા। ખિસકોલીએ તેની પાસે જઈને કહ્યું, તમારી માએ સંદેશો મોકલ્યો છે। મોટી દીકરીએ કંઈ સાંભળ્યું નહીં। ખિસકોલીએ ફરી મોટેથી કહ્યું, કહું છું, તમારી માએ સંદેશો મોકલ્યો છે, તેમને બહુ તાવ આવે છે, મરવા પડ્યા છે, સેવા ચાકરી કરનારું કોઈ નથી, તમને એકદમ બોલાવ્યા છે। હવે મોટી દીકરીએ સાંભળ્યું। તેણે ઊંચું જોયા વિના જ જવાબ દીધો, ઘરનું માણસ માદું તો પડે જ ને, પણ માં છે એટલે જોવા જવું પડે। તે હું જઈશ, પણ આ 4 તગારા ભરેલા કપડાં ધોવાના રહ્યા છે, તે ધોવાઈ રહે પછી જઈશ। આ સાંભળી ખિસકોલીને બહુ ખરાબ લાગ્યું। તે બોલી ઉઠી, માં જેવી માં મરવા પડી છે અને તને એની સેવા ચાકરી કરતાં તગારા વધારે વાલા લાગે છે। જા તો ફર્યા કર એ 4 તગારા પીઠે ઓઢીને। તરત 4 તગારા કૂદ્યા અને મોટી દીકરીના બરાડા ઉપર ઊંધા વળી ગયા। મોટી દીકરી એ તગારાની નીચે જડાઈ ગઈ, એ કાચબી બની ગઈ અને ધીરે ધીરે ચાલતી તળાવમાં જઈને પડી। પછી ખિસકોલી ડોશીની વચલી દીકરીને ઘેર ગઈ। વચલી દીકરી તે વખતે મોજું ગૂંથવા બેઠી હતી। ખિસકોલીએ તેની પાસે જઈ કહ્યું, બહેન, બહેન, પણ બહેન સાંભળે તો ને? ખિસકોલીએ ફરી બૂમ પાડી, બહેન, તમારી માએ સંદેશો કહેવડાવ્યો છે, તેમને બહુ તાવ આવે છે ને ઘરમાં સેવા ચાકરી કરનારું કોઈ નથી, તમને એકદમ બોલાવ્યા છે। વચલી બહેન આ સાંભળી મોં બગાડી બોલી, હું તો ભાઈ આ મોજું ગૂંથવા બેઠી છું, એ પૂરું કર્યા વગર મારાથી ક્યાંય જવાય નહીં। ખિસકોલીએ કહ્યું, પણ ઘેરમાં મરવા પડી છે। વચલી દીકરીએ કહ્યું, તે ઘરડું માણસ મરવાનું જ છે ને? આ સાંભળી ખિસકોલીને ગુસ્સો ચડ્યો। તે બોલી ઉઠી, એટલે તું માના મરી જવાની રાહ જુએ છે એમ ને? તને માની સેવા ચાકરી કરતાં આ મોજા ગૂંથવાનું વધારે ગમે છે, તો જા ઘાટ મોંમાંથી તાંતણા અને ગૂંથ્યા કર જાળા। તરત વચલી દીકરી કરોળીઓ બની ગઈ અને મોંમાંથી રેશમી તાંતણા કાઢે જાળું બનાવવા લાગી। પછી ખિસકોલી ડોશીની સૌથી નાની દીકરીને ઘેર ગઈ। નાની દીકરી તે વખતે જમવા બેસતી હતી। ખિસકોલીએ કહ્યું, બહેન। તરત નાની દીકરીએ સામે જવાબ દીધો, શું છે બહેન? મને તમારી માએ મોકલી છે। આટલું સાંભળતા તો નાની દીકરીએ કહ્યું, માએ મોકલી છે? આવો આવો, પધારો, મારી માના શા સમાચાર છે કહો। માં છે તો મજામાં ને? શરીરે હેમખેમ છે ને? ખિસકોલીએ કહ્યું, માં મરવા પડ્યા છે। આ સાંભળતા જ નાની દીકરી એકદમ ભાણા પરથી ઊભી થઈ ગઈ। એક કોળિયો પણ એને મોઢામાં મૂક્યો નહીં। તે બોલી, હું જાઉં છું, હું જાઉં છું, મારી માં મરવા પડી છે। બાપડી આખી જિંદગી અમારા વૈતરા કર્યા છે, આજે એના છેલ્લા દિવસોમાં એની થોડી ચાકરી કરી શકું તો એ ઘણું છે। ભગવાન મારા પર એટલી દયા કરજે। આમ કહી એને ચાલવા માંડ્યું। સીધી માને ઘેર માની પથારી આગળ જઈને જ એ ઊભી। મા પરનો એનો પ્રેમ જોઈ ખિસકોલી ખૂબ રાજી થઈ। તે બોલી ઉઠી, ઘણું જીવો બહેન, તને જોઈને બીજાને તારી પેઠે મા બાપની સેવા કરવાનું મન થાજો। મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને। ધન્યવાદ।